मंत्रालय भारत सरकार for our Chief Guest C.R. Patil Sahib, Honorable Union Minister of Jal Shakti Government of India and President of Shri C.R. Patil Sahib, Jal Shakti मंत्रालय भारत सरकार for our Chief Guest C.R. Patil Sahib, Honorable Union Minister of Jal Shakti Government of India and President of માં અત્યારે ઇન્ડિયાનો સૌથી મોટો સોલાર ફ્રેમનો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ઇવેન્ટ ઇનોગ્રેશન માટે છે. અત્યારે અમારું ટ્રાયલ પ્રોડક્શન આજથી શરૂ થશે અને આ મહિનાના એન્ડ સુધીમાં અમે કોમર્શિયલ પ્રોડક્શન સ્ટાર્ટ કરીશું. અમારા પ્લાન્ટની કેપેસિટી મહિનાની 2000 ટન એલ્યુમિનિયમ છે કે જે વર્ષે 6 ગીગાવોટ જેટલું સોલાર ફ્રેમ બનાવશે. ટાર્ગેટ ઓડિયન્સ શું છે કોમર્શિયલ નહીં, અમારું ટાર્ગેટ ઓડિયન્સ અત્યારે અમે જે સોલાર પેનલ બનાવે છે એમને ફ્રેમ વેચીશું. ફ્રેમ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ સોલાર પેનલ, એક કમ્પોનન્ટ સોલાર પેનલનું છે. એટલે જે લોકો સોલાર પેનલ બનાવતા હશે અત્યારે સોલાર પેનલ જે પણ બનાવે છે અત્યારે 95% ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે. અને હવે અમારું એ મેન્યુફેક્ચરિંગ લોકલ શરૂ થશે એટલે એ લોકો ચાઇના ઓવર અમને પ્રિફર કરશે એવી અમારી આશા છે. અને સરકારની બી ઘણી બધી એવી નીતિઓ છે કે જે અમને ફાયદાકારક છે. કે એક એક્ઝામ્પલ આપું તમને કે 11 મહિના પહેલાં સરકારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી ચાઇનાના ઇમ્પોર્ટમાં, જે ઇક્વિવેલન્ટ ટુ 14% છે. એટલે અમારું જે ચાઇનાનું ઓછું કોસ્ટિંગ હતું એની સામે અમે રિઝનેબલી ભાવે વેચી શકીશું. હા, અત્યારે અમારું B2B જ છે કારણ કે અમે જે ફ્રેમ છે એ તો બિઝનેસ જ લઈ શકશે. કન્ઝ્યુમર ક્યારે બિઝનેસ ફ્રેમ ખરીદે નહીં. આમ માણસને નહીં, આપણે મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરી રહ્યા છીએ. એટલે અત્યારે જે મોટાભાગની ફ્રેમ્સ આવે છે એ સોલાર પેનલમાં એ ચાઇના મેડ હોય છે. હવે અમારા આ પ્રોડક્શનથી હવે એ જે ફ્રેમ જે પેનલ આવશે એમાં મેક ઇન ઇન્ડિયા ફ્રેમ હશે. નાના વેપારીઓ અત્યારે ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઘણા બધા નાના સ્મોલ સ્કેલ યુનિટ છે કે જેમને ઘણીવાર ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. એ લોકોને અમે ઇઝીલી સપ્લાય આપી શકીશું. સરકાર તરફથી ઘણા બધા બેનિફિટ્સ છે. એક તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી એટલે ચાઇનાનું કોસ્ટિંગ એ વધી ગયું છે. બીજું, સબસિડી જે સરકાર આપે છે એમાં બી સરકારના અમુક એવા રૂલ્સ છે કે મેક ઇન ઇન્ડિયા જે પણ વસ્તુઓ હોય એમાં સબસિડી આપવી. જે ઇમ્પોર્ટેડ આઇટમ્સમાં એ લોકોએ સબસિડી આપવાની અત્યારે નથી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય એટલે એમને તો જલસા છે. કારણ કે ઇન્ડસ્ટ્રીને મહત્વ આપવું એની પ્રાયોરિટી એ PM સાહેબ કાયમ કરતા હોય છે. મને યાદ છે એ લોકો તો ફ્રેમ બનાવે છે. ભરૂચના બોરસિલમાં એક અગ્રવાલની લગભગ 300 વીઘા જમીનમાં એમની ફેક્ટરી છે. એ લોકો ગ્લાસ બનાવે છે. અને મારો સંસદીય મત વિસ્તારમાં વારી ગ્રુપ છે એ પેનલ બનાવે છે. એટલે ત્રણેયનો સમન્વય થાય ત્યારે આ તમારી સોલાર પેનલ બને. અને વારી ગ્રુપમાં એની જે સાઇઝ મેં જોઈ છે એના લગભગ 8,000 લોકો હમણાં કામ કરે છે. અને એકાદ વર્ષની અંદર બીજા 8,000 લોકો કામ કરશે. કદાચ એશિયામાં સૌથી મોટું પ્રોડક્શન એનું એ કરવા તરફ જઈ રહ્યો છે. એ દરમિયાન કદાચ બીજા બી લોકો આવશે. પરંતુ જે રીતે એક્સપાન્શન કરે છે અને એનું કારણ જે પહેલાં તમે કહ્યું
કે 14% એન્ટી ડમ્પિંગ ડ્યુટી એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નાખવાને કારણે જે ચાઇનાથી આવતો માલ જે મોંઘો થયો અને આપણો માલ સસ્તો થયો એટલે વેચાતો થયો. જો આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નહીં નાખવામાં આવ્યો હોત તો કદાચ આપણા ઇન્ડસ્ટ્રીને અહીંયા તાળા લાગી જાય તેવી સ્થિતિ હતી. અને એ રજૂઆતમાં મને નિવૃત્ત બનવાનો મોકો મળ્યો હતો. વારી મુદ્દે જ્યારે આ રજૂઆત કરી ત્યારે મેં પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને વાત મૂકી હતી અને એમણે બાકીના બધા અભિપ્રાય લઈને ચર્ચા કર્યા પછી જે કંઈ નિર્ણય લીધો એ ખરેખર આ ઇન્ડસ્ટ્રીના માટે ખૂબ હિતનો નિર્ણય હતો. અને જ્યારે ઇન્ડસ્ટ્રી પનપે છે એ જ્યારે આગળ વધે છે એના કારણે દેશનો અર્થતંત્ર તો આગળ વધે જ છે, પરંતુ જે વિસ્તારની અંદર આ ઇન્ડસ્ટ્રી આવે છે ત્યાં હજારો લોકોને કામ મળે છે. અને લગભગ આ ઇન્ડસ્ટ્રી નોન પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી હશે તો છે પોલ્યુશન આખા વરસાદમાં 14/45ના એક મકાનમાં 100 મિલીમીટર ફક્ત વરસાદ પડે તો પણ 1 લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતારી શકો. પણ આપણામાં જાગૃતિ જ નથી. આપણે શહેરોમાં તો પર હેડ 125 લીટર પાણી આપીએ છીએ, પણ ગામડામાં જે નળ સે જલની યોજના છે એમાં 55 લીટર પર હેડ પાણી આપીએ છીએ. અને ઘરમાં 5 લોકો હોય તો સ્વાભાવિક છે લગભગ 300 લીટર પાણી આપણે આપીએ અને 365 દિવસ ગણીએ આપણે તો 1,00,000 લીટર પાણી સહજતાથી ઘરમાં આપે. પણ એ સેવ કંઈ નથી કરતા, બચાવતા કંઈ જ નથી. જો એ પોતે 14/45ના ઘર નાનું બી હોય અને આ જે પાઇપ નીચે સુધીનો આવતો જ હોય છે 15થી નીચે લંબાવીને, અથવા ન હોય તો પીઓસીનો પાઇપ લગાવી દે અને ખાડો કરી દે, તો એ જે વાપરે છે એટલીસ્ટ એનો અથવા એનાથી થોડું ઓછું તો એટલું પાણી તે ઉતારી શકે. આ અત્યંત આવશ્યક છે. જે ઇન્ડસ્ટ્રીના લોકો બેઠા છે એમને કહું છું કે પાણી તમને જ્યાં તમે કરશો ત્યાં તમને મળશે. ગામમાં કરશો ગામમાં, ખેતરમાં કરશો તો ખેતરમાં મળશે. ઇન્ડસ્ટ્રીના તમારા કમ્પાઉન્ડની અંદર કરશો ત્યાં પણ તમને પાણી અવેલેબલ થઈ જશે. તો આજે આ મોકો મને હતો કે આપણી સાથે જ્યારે મોકો મળ્યો છે તો બાકીના બધા ઘણા બધા સામેથી આવ્યા તો તમને હું સામેથી કહું છું કે જ્યારે આટલું તમારી ડિઝાઇનથી કરજો. કોઈ તમને તકલીફ પડે તો તમે કોઈનો બી સંપર્ક કરજો. મારા પરેશ પટેલ એમાં માસ્ટરી થઈ ગઈ છે, 11 ડિઝાઇનમાં થઈને બેઠા છે અને ફક્ત ડિઝાઇન જ આપતા હોય છે બધાને. તો બહુ નાની સસ્તી 4-5 હજાર વાળી પણ ડિઝાઇન છે ને એમાં પણ તમે કામ કરશો એવી તમારી પાસેથી અપેક્ષા છે.